અરવલ્લીના બાયડ તાલુકામાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ફતેપુર જંગલમાં ખુલ્લેઆમ ઝેરી કેમિકલ ઠાલવીને પર્યાવરણનો વિનાશ કરવામાં આવી રહ્યો છે। વાત્રક નદીના કિનારે થયેલા આ કેમિકલના ખડકલાથી પશુઓ પર જાનનું જોખમ છે અને હવા પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે। સ્થાનિક નેતાગીરી અને પ્રદૂષણ વિભાગની મિલીભગત વિના આ શક્ય નથી તેવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। जनताना स्वास्थ्य साथे चेड़ा करनाराओ सामे कड़क पगला लेवानी मांग हवे जोर पकड़ी रही है। नमस्कार मित्रों, हूँ छूँ आपनो किशन सिंह चौहान। आज हूँ आव्यो छूँ डाभा नजीक बिल्कुल देसावा रिसोर्टनी सामे जे आगर बहु मोटा प्रमाण में केमिकल वेस्ट जे केमेरामेनना माध्यमथी आप जोई शको छो। बहु मोटा प्रमाण में केमिकल नो अहीं आगर खड़को करी देवामां आव्यो छे। आ केमिकलना खड़को करी देवाना आव्या होवाथी अमारा जाहेर जीवनने તેમજ જંગલને ખૂબ મોટા આપ જોઈ શકો છો। બાયડ દહેગામ જે બિલકુલ હાઈવે છે એની બિલકુલ સામે એક્ઝેક્ટ જે અમારા ફતેપુરા જંગલ લાગે છે, અહીં આગળ કેમિકલ વેસ્ટ ખડકવામાં આવે છે। કેમિકલ વેસ્ટ જે મોટી મોટી કંપનીઓ દ્વારા જે શું કહેવાય કે કારખાનાનો જે વેસ્ટ માલ હોય એ આગળ ખડકવામાં આવ્યો છે। આ વેસ્ટ નાખ્યું છે એના માધ્યમથી આગામી સમયમાં અહીં આગળ જે પાણીનો સ્ત્રોત છે, પાણીના સ્ત્રોત ખૂબ નીચા પ્રમાણમાં જઈ શકે તેમ છે। બીજું કે આ કેમિકલ વેસ્ટ ખડક્યો છે તો એના પર્યાવરણને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। જો તમારે મોટી મોટી કંપનીઓ ખડકીને જો તમારે મોટા મોટા પૈસા કમાવા હોય તો આ જે વેસ્ટ છે તે તમારા ત્યાં ખડકો। અમારી જે અહીં આગળ જે અમારી જમીન છે, અમારું જે જંગલ છે એને તમે પરેશાન કે એને ખૂબ શું કહેવાય કે એની પરિસ્થિતિ ખરાબ કરો નહીં। અમે અહીંયા ગામડાના નિવાસીઓ છીએ તો અમારે ગામડાનું જે કુદરતી સૌંદર્ય છે, જે અમારી સ્પષ્ટ અને સારી હવા છે તે અમને આપો। અમારે તમારા પૈસાથી કે અમારાથી કોઈ મતલબ નથી। બીજું કે આ જે વેસ્ટ ખર્ચો છે જો આના ઉપર ખૂબ મોટા પ્રમાણમાં એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અહીંના જે બી વ્યક્તિઓ છે, સ્થાનિક વ્યક્તિઓ જે આના દોષી હશે તેને છોડવામાં નહીં આવે। આ મારો અવાજ નથી, એ આજુબાજુના ગામડાના તમામ વ્યક્તિઓનો અવાજ છે અને જાહેર વ્યક્તિઓનો અવાજ છે। તમે કદાચ એમ સમજતા હોય કે હું એકલો છું, પરંતુ ના, મારા જોડે હજારો વ્યક્તિઓ છે અને જો આ વેસ્ટનો